हेलो दोस्तों, गुड मॉर्निंग। કેમ છો બધા? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો, અત્યારે વાગ્યા છે મોર્નિંગમાં 4 અને વહેલી સવારે અમે લોકો ઉઠી અને એરપોર્ટ તરફ જઈ રહ્યા છીએ। અને દોસ્તો, આજની અમારી જે જર્ની છે એ ખૂબ જ લાંબી થવાની છે, મતલબ 7-8 દિવસ માટે અમે બહાર જઈ રહ્યા છીએ। તો હું નહીં બતાવ્યું કે અમે કઈ બાજુ જઈ રહ્યા છીએ, એ હું તમને આગળ બતાવતી જઈશ કે અમે કઈ બાજુ જઈએ છીએ। તો આજનો મારો જે બ્લોગ છે એ એરપોર્ટ જવા માટે અમે નીકળી રહ્યા છીએ। તો આપણે એરપોર્ટથી લઈ અને આગળ ખબર નહીં ક્યાં સુધી આપણો બ્લોગ લાંબો બને। તો અત્યારે તો મોર્નિંગમાં વાગ્યા હતા 4 અને એરપોર્ટ જવા માટે નીકળી ગયા છીએ। અને સવારે નથી ચા નાસ્તો કર્યો, તો રસ્તામાં ભૂખ લાગી હતી જોરની, તો ધૈર્યએ નાસ્તો લીધો છે, મતલબ બિસ્કિટ, વેફર્સ ને એવું બધું ખાવા માટે અમે કારમાં જ લઈ લીધું છે। તો હું ને ધીરે કારમાં જ નાસ્તો કરીએ છીએ। કેબ બુક કરાવી છે અહીંયા આવવા માટે। તો ફાઇનલી અમે લોકો એરપોર્ટ પણ પહોંચી ગયા છીએ અત્યારે। અને હજુ અમારા સાથે આવવા માટે બીજા લોકો પણ આવવાના છે, તો એ હજી નથી આવ્યા। મોર્નિંગમાં અમે પહેલાં પહોંચી ગયા છીએ। તો ફાઇનલી જો હું ને ધૈર્ય એન્ટર થઈ રહ્યા છીએ। અને હજી ભાઈ ભાભીને એ લોકો પણ આવવાના છે। એક ભાઈ ભાભી સાથે નથી આવવાના, ગામડેથી મમ્મી આવ્યા છે, તો એમને છોડવા માટે એરપોર્ટ આવવાના છે। અને અમારા સાહેબને ચા પીવી હતી, તો ફાઇનલી ચા પણ અમે પી લીધી यहाँ। અને જો અત્યારે એરપોર્ટનો નજારો, તો ચા વગર મોર્નિંગ ખોટી છે, તો અમે ચા પણ અહીંયા પી લીધી। અને ત્યાં જ ભાઈ ભાભી મારા મમ્મીને મૂકવા માટે આવી ગયા છે એરપોર્ટ। અને ગામડેથી બીજા લોકો પણ અમારી સાથે આવવાના છે, એ હજુ નથી આવ્યા। અને એરપોર્ટ પહોંચી ગયા બાદ અમે લોકોએ ફોટોગ્રાફી કરી। તો અહીંયા જો અમે લોકોએ ફોટોશૂટ કર્યું થોડી વાર। અને હજી અમે લોકો થોડા જલ્દી પહોંચી ગયા હતા, એટલે આ બધો ટાઈમ થોડો મળી ગયો। ત્યાં જ અમે બધા ભેગા થઈ ગયા। ગામડેથી જે એક મામા મમ્મી આવવાના હતા, એ લોકો પણ આવી ગયા। અને પછી ફાઇનલી અમે લોકો અંદર એન્ટર થવા માટે જઈ રહ્યા। અને ધૈર્ય તો અમારો એટલો એક્સાઇટમેન્ટ હતો કે વાત ના પૂછો। આખી રાત ઊંઘ ના આવી, ક્યોંકિ ફર્સ્ટ જર્ની છે ફ્લાઇટમાં ધૈર્યની, એટલા માટે ખૂબ જ એક્સાઇટમેન્ટ હતો। તો ફાઇનલી અમે લોકો ગેટ અંદર એન્ટર થઈ રહ્યા છીએ, ચેકઆઉટ ચાલી રહ્યું છે। તો જો કે ધૈર્યની સાથે સાથે મારી પણ ફ્લાઇટમાં ફર્સ્ટ જર્ની છે। તો ફાઇનલી હવે લોકો અમે અંદર એન્ટર થઈ જશું। અને ત્યારબાદ ચેકિંગમાં લાઈનમાં ઊભવાનું છે। તો હવે અમે ચેકિંગ તરફ જશું। તો અહીંયા જો લગેજ ચેકિંગ માટે પણ ખૂબ જ ભીડ છે, ખૂબ જ મોટી લાઈન છે, જુઓ અહીંયા ચેકિંગ માટે। તો ફાઇનલી અમે બધા જ લોકો લાઈનમાં જોડાઈ ગયા હતા। અને ત્યારબાદ ચેકિંગ બાદ અમે ડાયરેક્ટ લગેજ ચેકિંગ બાદ અમે લોકો 3 નંબરના ગેટ ઉપર જઈ રહ્યા છીએ। કેમ કે અમારી જો ફ્લાઇટ છે એ 3 નંબરના ગેટ ઉપર આવવાની હતી। તો અમે લોકો હવે 3 નંબરના ગેટ ઉપર જઈ રહ્યા છીએ। અને ફ્લાઇટનો ટાઈમ છે 7 થી 7:30। તો ખબર નહીં હવે ફ્લાઇટ ટાઈમ ટુ ટાઈમ આવી જાય કે પછી લેટ થાય। તો હવે લોકો અમે વેઇટિંગ એરિયામાં બેસી અને રાહ જોવાના છીએ। અને જો અહીં માં અને અમારી સાથે જે મામી આવ્યા છે, એ લોકો પણ ફર્સ્ટ ટાઈમ ઉપર જઈ રહ્યા છે, અને એ લોકોની પણ ફર્સ્ટ ટાઈમ જર્ની છે। અને ફાઇનલી ફ્લાઇટ આવી ગઈ હતી, અને અમે લોકો હવે ફ્લાઇટમાં એન્ટર થઈ ચૂક્યા છીએ। અને આ ફ્લાઇટમાં અંદર ગયા પછીનો જે નજારો છે એ છે। તો મને પણ ખૂબ જ એક્સાઇટમેન્ટ હતું, કેમ કે હું પણ ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં જઈ રહી હતી। અને પછી મેં ઘણી બધી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પણ કરી છે અંદર। તો ચલો આગળ હવે તમને એ બધું બતાવું।
ફ્લાઇટ દિલ્હીની છે, દિલ્હી પહોંચવાનું છે. દિલ્હી પહોંચી અને ત્યાં પણ ઘણી બધી જગ્યાએ ફરવાનું છે, તો આગળનું શૂટ આપણે હવે ત્યાં દિલ્હીનું પણ બતાવીશું. તો ખાસ બહુ આજે ટાઈમ નહીં મળે કેમ કે ફ્લાઇટ થોડી લેટ થઈ ગઈ હતી. અને દોસ્તો ફાઇનલી અમારી ફ્લાઇટ લેન્ડિંગ થઈ ગઈ અને ત્યારબાદ અમે હવે દિલ્હીમાં ફરવા માટે નીકળવાના છીએ. તો બહુ લોંગ ટાઈમ થઈ ગયો છે, તો અક્ષરધામ તો જવાનું છે ફાઇનલી છે. તો બસવાળા અમને લેવા માટે આવી ગયા હતા અને હવે અમે ઇન્ડિયા ગેટ જવાના છીએ અને ત્યારબાદ અક્ષરધામ જવાના છીએ અને અક્ષરધામથી પાછા ફરીશું તો સાંજ પડી જશે. તો હવે ખ્યાલ નહીં ક્યાં ક્યાં જઈએ. અને દોસ્તો અક્ષરધામ ફોન અલાઉડ નથી, તો અક્ષરધામનો શૂટ હું નથી કરી રહી અને એ આપણે સ્કીપ કરીશું. તો બીજી જ્યાં જ્યાં અમે જઈશું ત્યાંનું શૂટ તમારી સાથે શેર કરીશ, પણ અક્ષરધામ ફોન અંદર લઈ જાઓ અલાઉ નથી, તો આપણે અક્ષરધામનો શૂટ મિસ કરવાના છીએ. તો હું પોસિબલ હશે એટલું જ શૂટ લેવાની છું.
તો દોસ્તો દિલ્હીમાં બહુ ટાઈમ નથી આજે મળ્યો, ઘણી બધી જગ્યાએ જવાનું હતું તો નથી જઈ શક્યા. અને હવે બીજું જે બાકી રહી ગયું છે ઘણું બધું એ હવે કાલે આપણે જોવાના છીએ. અને આજે ખૂબ જ થાકી ગયા છીએ. અને અહીંયા જુઓ દિલ્હીનો ટ્રાફિક. મને એમ હતું કે અમદાવાદમાં ટ્રાફિક હોય છે એવું ક્યાંય નથી હોતો, પણ દિલ્હીનો ટ્રાફિક તો એના કરતાં પણ ખૂબ જ વધારે છે. દિલ્હીમાં હજી ઘણું બધું જોવાનું બાકી રહી ગયું છે, કેમ કે આજે ટાઈમ નહોતો એટલે ખાસ કોઈ જગ્યા ઉપર જઈ નહીં શકાણું. ખાલી અક્ષરધામ અને ઇન્ડિયા ગેટ જ જોયો છે. અને હવે આપણે કાલે ફરીથી બીજી ઘણી બધી જગ્યાએ જવાનું છે. અને આપણો બ્લોગ પણ ખૂબ જ મોટો થઈ ગયો છે, તો અહીંયા આપણે હવે સ્ટોપ કરીશું. તો ફાઇનલી હોટલ તરફ પહોંચી ગયા છીએ. તો ચલો આવજો, જય શ્રી કૃષ્ણ.